તારી ઉપર ન જો જોશના ઉપર જો બાકી તારી ઉપર જો તો તે ગોરો હતાડ દે આપણે એટલા લીંબુ લઈ લીધા એટલા તો ઘણા. અત્યારે જવાનું છે ભાઈ વેરાવળ, કેમ કે છે ને ભાઈ યુટ્યુબ ઇન્ફ્લુએન્સ નો બોર્ડ બનાવવાનો હું વાત છે જોશો જે ફરવા જવાનું પ્લાનિંગ આલે ત્યાં બધી ધડા ધડી બધી મારા શર્ટોમાં પારસી કરવા માંડી ટી-શર્ટોમાં ને ક્યારે અમારું જે કામ હતું એ પતાવીને આવી ગયા છે ભાઈ. અને અત્યારે અમે આવી ગયા છે હિરેન ડેમ ઉપર ને જો ભાઈ આ ડેમ જો તમે સલો સલ જ્યાં સુધી જોન જાવ શું થઈ ગયું ભાઈ તમને યાર ખબર નહીં કે રંજર છે ને ગેર પિસ્ટન ભરડાઈ ગયું. હેલો એવરીવન, કેમ છો? બેક ટુ ભાઈ છે વ્લોગ, ફરીથી એક નવો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ. અત્યારના પ્રમાણે સેલિબ્રિટીનો ફોન આવ્યો પરેશભાઈ મને કે હમણાં મજા જેવું નથી, હાલી કે છે ને ભાઈ કે ક્યાંક ડોક્ટર મેરે જવું પડશે. હું તૈયાર થઈ ગયો ને હું જાઉં ને જોશના મને કંઈક કહેતી હતી હમણાં એ કે ભાવેશ આ વખતે આવો ને તો કંઈક ચેલેન્જ કરવાનો હતો. હું ચેલેન્જ કરો જોશના આવું તો ખરા હમણાં? એટલે અલગથી વ્લોગ બનાવવો પડશે એનો. અલગ અલગ આ વખતે હું તને પહોંચવા નહીં તો 2 વખત મને હરાવી ગઈ. આવો તો ખરા પછી કરીએ. તો ભાઈ છે ને ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો છે અમારે. તમને પછી ખબર પડવા દેવાની નથી, સરપ્રાઈઝ રાખવાની. તું બધી સેટઅપ તૈયાર રાખે ભાઈ. જોશના બધી સેટઅપ તૈયાર રાખશે. ચેલેન્જિંગ વિડીયો આના પછી નેક્સ્ટ વ્લોગ આવશે ને આ વખતે આપણે જોશનાને હરાવવાની છે ફાઇનલ છે. ચાલો પરેશભાઈ રાહ જોઈએ છે તો આપણે ફટાફટ જાય પરેશભાઈ કે પરેશભાઈ મેરે પરેશભાઈ શું થઈ ગયું ભાઈ તમને યાર? ખબર નહીં કે રંજર છે ને ગેર પિસ્ટન ભરડાઈ ગયું. એના માટે આપણે ક્યાં જવું પડશે? હવે એના માટે આપણે છે ને એને ગિયર બોક્સ ને હેરખા કમ્પ્લીટ કરવા માટે છે ને ઘુસિયા જવું પડશે. ભાઈ છે ને ઘુસિયા પરેશભાઈ ને કોઈ ખબર નહીં વાત થઈ ગઈ કે આપડી? હા મને તો કે રામવાળો કહેતો હતો કે અહીંયા સેવ જાય તો ખબર પડે. પટાણ ભીડીઝાર નો વરસાદ ચાલુ થઈ ગયો. હા ભાઈ છે ને આમ નીકળ્યા ભેગા છે ને 4 વ્હીલ લેતો જાય તો કે શું કે છું? અરે ભાઈ હું તો વધી પલટશું પછી તો ભાઈ તમે ભાઈ જીમ કોઈ મારે તો કરવાનું હોય ને ભાઈ. કોઈ પ્રશ્ન નહીં, જોઈએ જો કારણ કે અંધાર જોરદાર. હા જો ભાઈ આ બાજુ અંધાર છે, તમે વિચારી લો 5 સેકન્ડ ની અંદર બરોબર. ને અમારે છે ને પછી ઘુસિયા જવાનું છે કેમ કે રામભાઈ કીધું તો એમ પરેશભાઈ ને 2-3 દિવસથી મજા નથી અને વ્લોગમાં જોયું છે બાટલો સડી ગયો હતો. તકલીફ છે ગાડી છે ને બાયપાસ પડ્યું અહીંયા લેવા જાય ને આપણે એને સ્પોકી. હા હાલો ને જીમ તમારે કરો મેં એડજસ્ટ કરી લો. 2-5 મિનિટ. હા જો પરેશભાઈ છત્રી ભૂલી ગયા તો જો ભાઈ ભરતીબેન છત્રી દેવા આવ્યા કેમ કે વરસાદ એવો આવે ને તો અમે બે એ નક્કી કર્યું કે 4 વ્હીલ લઈને જ જાવ કેમ કે 4 વ્હીલ લેવા જાય ને તો બહુ લેટ થઈ જાય. તો હું ને પરેશભાઈ છત્રી લઈને જાય, ગમે ત્યાં ઊભું પડે વાંધો ના આવે ને ભાઈ. અમારું જે કામ હતું એ પતાવીને આવી ગયા છે ભાઈ. અને અત્યારે અમે આવી ગયા છે હિરેન ડેમ ઉપર ને જો ભાઈ આ ડેમ જો તમે સલો સલ જ્યાં સુધી જોઉં ત્યાં સુધી પાણી ફેર ભાઈ. આ લોકો બોટ ને બધું છે ને આ જો ભેહું નાચ્યું છે નીકળી ગઈ. શું કેવું પરેશભાઈ આ ડેમ ની વાત થાય ભાઈ? હે ભેહા જાય ભેહા નાઈ ને આ ડેમ કેમ હે સલો સલ ભર્યો ને ભાઈ? આ ડેમ આખું કેટલા ગામને પાણી પૂરતું પાડે ભાઈ. હા ભાઈ આ અમારો ડેમ છે ને ઉમરેઠ ને જો અમારું જ કહેવાય ઘરને આંગણે છે એટલે હું અમારું ગામ બરાબર. આ ડેમ છે ને પાણી કેટલા ગામોને આમાંથી પાણી પૂરું પાડતું હશે ભાઈ. રોયન છે ને રોયન એમાં પણ આમાંથી જ પાણી જાય છે ને હું ને પરેશભાઈ જો સામે સેટ વાં ધોધ જો અહીંયા ધોધ આવતું પડે એ બધું હાલ્યા જાય જ્યાં સુધી ભગવાન દેહથી જ્યાં સુધી પૂગીએ ને ત્યાં સુધી તો એ બાજુ થઈને તમને 7-12 છે બતાવું છું કે હમણાં આ વખતે પરેશભાઈ હમણાં વરસાદ છે તો ખોલ્યા હતા જવાનું બહુ ઈચ્છા નથી કારણ કે કે 1.5 કિલોમીટર થાય ને એ લોકો એવું કહે કે ભાઈ અહીંયા અત્યારે છે ને રેડ એલર્ટ આપેલું છે, ઉભા ના દે. હા ઉભા પણ નથી દેતા, અહીંયાથી જોવા પણ નથી દેતા. એટલા માટે ખોટા એટલા કિલોમીટર ચડાવવા, દોઢ જવાના 1.5 આવવાના 3 કિલોમીટર ચડાવવા એ અત્યારે મારી કોઈ પોઝિશન છે નહીં બરાબર. તો એ આપણે મિશન અહીં કેન્સલ કરશું. આપણે અહીંથી આપણે ઉતરીને પાછા જતા રહીશું. એમ કે ભાઈ ભરતભાઈની તબિયત જો કે ખરાબ છે ને એ માટે થઈને બહુ વધારે હાલી નથી જવું. અહીંથી થોડુંક જોઈ લઈએ ને તમને પણ બતાવી દઈએ. પહોંચી ગયો છું ઘરે ને જે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો હતો ને ભાઈ પોસ્ટપોન રાખવામાં આવ્યો કેમ કે નથી મેળાવે કેમ કે વરસાદ જેવું વાતાવરણ છે ને અમારે છે ને વરસાદ આવી જાય તો પછી છે ને વછારે પાછું મેળ ના આવે કેમ કે વિડીયો શૂટ છે ને ખુલ્લાની અંદર કરવાનો છે એટલે મજા નહીં આવે. ખાસ તો રીઝન એ છે કે જોશના એ ના પાડે કે હવે કે નહીં મેળ આવે કા ઘરે કોઈ છે ને નર્સભાઈ ને રાખવા વાળું. હા અમારે આને પછી છે ને ભાઈ વિડીયો શૂટ કરવો જો 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 આમ આડા મારે જોઈએ પછી આને અમારે રાખવો કે અમારે વિડીયો શૂટ કરો ટ્રાયપોડ ને બધી ખેંચી લઈ ગયા. 2-3 દિવસમાં કરી નાખશું. હા 2-3 દિવસની અંદર ચેલેન્જિંગ વિડીયો આવી જાય એ ફાઇનલ છે બરોબર. અત્યારે ઘરે પહોંચી ગયા ને બહુ ભૂખ લાગી છે, જમી લીધું નથી. જમી લો કીધું હા મેં તો તું તો જમી લે ને તારે તો ભૂખ લાગે એટલે જમી જ લેવાનું કા. સવારમાં હું વહેલી ઉઠું નાસ્તો. હા કેટલા 5 વાગે ઉઠી જા 4 વાગ્યો તો રેવા દે ને હાલો મને જમવાનું આપી દે. હાલો એ જો રાખ્યું બધું. જો આ મમ્મી દીકરાની મસ્તી જોઉં જો બોલો છે ને જોશના સારા કરે સાઈ ને જો હું વાત છે જોશના જે ફરવા જવાનું પ્લાનિંગ આલે ત્યાં બધી ધડા ધડી બધી મારા શર્ટોમાં પારસી કરવા માંડી ટી-શર્ટોમાં ને હા ક્યાં જાવું. હવે આને તો ક્યાંક ફરવા જવાની જો પ્લાનિંગ આલે કે બધા કપડામાં ભાવ લાવે કે પારસી કરતો મેં કીધું જાઉં ક્યાં એ તો કે મને કે ફરવા જવાનું છે કે હમણાં ના કહું કે એટલે તે કોઈ વાત કરી લીધી હે તો મને તો કે હું લઈને તો હું જાય ને બાકી તું જાય કેમ? તને નથી મોટરસાઇકલ આવડતી, નથી 4 વ્હીલ આવડતી. ન્યા તમારા હાલમાં ક્યાં પણ
ભાઈ હવે અહીંયા ક્યાંક પ્લાન બનાવે છે ફેમિલી, વાંધો નહીં, તમને ખબર જ પડી જાય, કેમ કે અમે ક્યાંક બહાર ફરવા જાઉં તો તમને લોકોને તો ખબર પડી જાય, કેમ કે વ્લોગ જ અમારો આવે આવી જ જાય અમારા ટાઈમ ટુ ટાઈમ. જો કે 1-2 દિવસ આગળ વ્લોગ શૂટ કરતા હોય થોડુંક આગળ પાછું થાય, પછી ખબર પડી જાય. પણ વાંધો નહીં, તમને ઇન્સ્ટન્ટલી જો કંઈ પણ અપડેટ અમારી જોતી હોય ને તો ઇન્સ્ટાગ્રામની અંદર અમારું અકાઉન્ટ છે ભાવેશ જોશના વ્લોગ, તમે એ આઈડીમાં જાઓ અને એમાં છે ને અમે સ્ટોરી રાખતા જ હોય છે, ગમે ત્યાં જાય ગમે ત્યાં કરીએ. જોશના જેટલી રીલ બનાવે બધું ડેઈલી વ્લોગ મિની વ્લોગ બધું એમાં અમે રોજે રોજ છે ને સાંજના 8 વાગે એમાં રીલ આવી જ જાય છે, બરાબર. અને બાકી આપણો વ્લોગ તો સાંજે 8 વાગે, બરાબર છે કા જોશના? ફેમિલી અત્યારે જવાનું છે ભાઈ વેરાવળ, કેમ કે છે ને ભાઈ યુટ્યુબ ઇન્ફ્લુએન્સનો બોર્ડ બનાવવા જવાનું છે. તો જોશના મને કહે છે ને ઇન્સ્ટા આઈડી છે ને મારા નામનું કે તમારે વાહન લખવાનું છે 4 વ્હીલર અંદર, ને જોશના? તો હોય તો લખાવી તો પડે ને. તો ભાઈ આ અમારી કાર છે ને આગળ બોર્ડ તો મસ્ત મજાનો બનાવી લે ને, બધાય બનાવ્યો હોય એમ ને? હા, પછી આમ મારું નામ આવે ને, વાંધો ન. હા, બીજું કે લેવાનું છે વેરાવળથી? ના ના. અને ભાઈ હું ને પરેશભાઈ જાય છે, જો મારો નખ છે ને ભાઈ પરેશભાઈ આવ્યા ને તો પાણી દેવા જતો. ભાઈ આવો છોકરો જોયો ભાઈ સંસ્કારી કેમ છે, હે કેમ બાકી? તારી ઉપર ન જો, જોશના ઉપર જો, બાકી તારી ઉપર જો તો તે ગોરવો હતાડી દે. ચાલો ભાગ્યા ફટાફટ વેરાવળની અંદર ને વેરાવળની અંદર ભાઈ આપણે ક્યાં જવાનું છે ખબર છે કે તું ગોતી લે? મચ્છરદાની બદલાવાની છે. કાં હું છું? આ નથી મજા આવતી મારા મમ્મીને કે મને મચ્છરદાની ફાવતી તો ઓલી તમે લઈ આવતી લઈ આવે ને ઓલી ડૂમ વાળી કેવી નથી ઘર નથી લા, મારા મમ્મી ના જ પાડી કે નથી મેળન. આ છે તૂટલી નીકળી, ડેમેજ હતી તો દેતા આવીએ. તમે બે ફટાફટ છે બે ભાઈઓને ભાઈ બે ભાઈઓને બોર્ડ બનાવવાનો છે, બરાબર. અમારે ને મારે તો વાહન છે ને પછી લખાવાનું ભાઈ રેડિયમનો કંઈક મેળ કશું ત્યાંથી લેતા જશો, કાબસ લખાઈ લેવું. ભાવેશ જો આમ જોશના શું કહે એનું નામ નો લખાવો કે? હા, મેડમના નામનો લખાવો, બરાબર ને જોશના? હાલો ટાટા બાય બાય, તો આવજો. જે કામ હતું આપણે બોર્ડ બનાવવાનું, ભાઈ અહીંયા ઓર્ડર આપ્યો, ભાઈ છે ને ખાવા હોય ગયા, બરાબર. શું કહ્યું હમણાં આપણે ભાઈ ખાઈ લઈએ. અને જો અહીંયા મારી મેરે છે ને ભાઈ ઘણું ઘણું લેવરાયું છે ને પરેશભાઈ ઘણી ઘણી શોપિંગ કરી, એ જોવું એના વ્લોગમાં આવી જાય, કાં બરાબર ને ભાઈ? હવે ભાઈ છે ને ભાઈ તો ભાઈ ઓર્ડર આપી દીધું છે ને, કાલે સવારે અમારો છે ને ભાઈ બંને ભાઈઓના બોર્ડ આવી જાય, બરાબર. કાલે સવારે લઈ લો, હવે સીધા ભાગ્યા ઘરે, કેમ કે આમથી છે ને એવું લાગે કે મેઘરાજા મેઘ કરવાના છે, એ પેલા ભાગી જાય ને પૂગી જાય ઘરે. એટલે પહોંચી ગયો છું હું ઘરે, ને ઘરે પછી તો જોશના તો કામ વર્ગી ગઈ. હું જોશના કામ કરે એટલું બધી રોપા વાવીએ, આ બધી આ ગારો ગારો પગું થઈ ગયા. જો તો બહુ ઓહો જો ભાઈ અહીંયા ધૂળ બધી છે ને આપણે સારી મહેનત કરીએ, તમારી જેવું અમારે સુખ નથી. હવે તું રેવા દે ને, તું બહુ કામ કરે ખબર છે. હું ચાહું તો ખબર, હું પૈસા કમાવા માટે ગયો તો પછી તારે મૂંઝાવાનું. તમે ઘેર બેઠા બેઠા કમાય. હા જોયું? એમાં આવે ભાઈ તું રેવા દે. તો ફેમિલી આપણે છે ને ભાઈ નારિયેળ વાવવાનો છે, કેમ કે વરસાદ છે ને 2-3 દિવસથી ઓછો આમ છે, સાટણ રેડાતો, કેમ કે નારિયેળ ત્યારે ફૂલ વરસાદ હતો ને તો વાવવાનો હતો. તો જોશના એ કામ કરે, મને આવીને કે ભાવ છે કે નારિયેળ વાવવાના છે, તો ફટાફટ નારિયેળ વાવી લઈએ. હું થોડીક મદદ કરવા લાગુ, કેમ કે હું ને પરેશભાઈ ક્યાં વેરાવળી, તો તમને બધાને ખ્યાલ છે. નારિયેળ વાવતા વાવતા આપણે પહોંચી ગયા ખેતરની અંદર, કેમ કે જો આમાં કાંઈ પણ બકાલું ને હોય ને લીંબુ ને અમારે જવાનું છે બહાર, તો એના માટે લઈ જવાનું છે. એટલે જો હું જાઉં ખેતરમાં, કાંઈ રીંગણા ભીંડા લીંબુ એવું કાંઈ હોય તો લેતા આવીએ. આપણે ભીંડા મેરે જો અહીંયા પહોંચ્યા તો આપણું તો થઈ ગયો પોપટ, કેમ કે આમાં કાંઈ બકાલું છે નહીં. હવે આપણે લીંબુડી પાછળ જાય, અહીંયા લીંબુ હોય તો લીંબુ તોડી લઈએ, ત્યાં પણ આપણો પોપટ થવાનો છે. તો જો અહીંયા પાકેલા લીંબુ પણ ખર્યા, એટલે અહીં તો આપણો પોપટ થયો નથી, એટલે આપણે છે ને ફટાફટ લીંબુ તોડી લઈએ ને ખર્યા એ પાકલ વીણી લઈએ, પછી જાય ડાયરેક્ટ ઘરે. આપણે એટલા લીંબુ લઈ લીધા, એટલા તો ગણાય. તો હવે આપણે નીકળીએ ઘરે, અને આપણે આ દોઈને તૈયાર થઈ જાય. એટલે અત્યારે ઘરેથી નીકળી ગયા છે ને ભાઈ ક્યાં જવાનું છે ને હું છે એ તો ભાઈ જો કે તમને નેક્સ્ટ વ્લોગ આના પછીનો જોશે એટલે ખબર પડી જાય. હું કે જોશ ના નેક્સ્ટ વ્લોગ જોવો પડશે, અમે જઈએ. જો કે અમે અત્યારે નીકળી ગયા છે ફરવા માટે, ને ફરવા ક્યાં ક્યાં જવાનું છે. જો કે અમારા રિલેટિવ છે એમના ઘરે પર જવાનું છે ને ભાઈ, ઘણા સમયથી કહેતા આવો આવો જોશાની બેનપણી ત્યાં બધીમાં આજે છે ને ભાઈ 2-3 દી ફૂલ મોજ ને ફૂલ ધમાલ કરવા નીકળી ગયા અમે ઘરેથી. અને અત્યારે વરસાદ જો કાશમાં દેખાતો ઝરમો શરૂ થઈ ગયો છે ફેમિલી, અને અત્યારે વાગ્યા છે 3:30. અને હવે છે ને સીધા આ વ્લોગને એન્ડ કરીને એક નવો વ્લોગ હમણાં સ્ટાર્ટ કરી દે હું, બરાબર. તો જય દ્વારકાધીશ, જય મા મંગલ. એક નવા વ્લોગ સાથે મળીશું, ત્યાં સુધી તમારું ધ્યાન રાખો ફેમિલી, અને થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરો છો. બાય બાય. સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઈક કરતા જજો. બાય બાય.